બુધવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની 2 દિવસીય મુલાકાત જળસંચય, પ્રાકૃતિક કૃષિ અને આધ્યાત્મિક ચેતનાનો ત્રિવેણી સંગમ બની રહ્યો હતો. રાજ્યપાલે ત્રાકુડાને આદર્શ ગામ તરીકે વિકસાવવાની નેમ સાથે ગામમાં અમૃત સરોવરનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સરોવરના નિર્માણથી જળસિંચન ક્ષમતા વધશે અને પ્રકૃતિ સાથે પશુ પક્ષીઓનું પણ કલ્યાણ થશે. આ સાથે તેમણે જીર્ણોદ્ધાર પામેલા પ્રાચીન ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની તકતીનું અનાવરણ કરી જળાભિષેક કર્યો હતો અને પર્યાવરણ જતનના સંકલ્પ સાથે બેલીના છોડનું રોપણ કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલે ખેડૂત અશ્વિનભાઈ દુધાતના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી જીવામૃત, ઘન જીવામૃત અને મિશ્ર પાક ખેતી જેવા પ્રાકૃતિક આયામો અપનાવવા માટે જણાવ્યું હતું. તેમણે આહવાન કર્યું કે આગામી 4 વર્ષમાં ત્રાકુડા સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતું ગામ બને. પ્રવાસના બીજા દિવસે વહેલી સવારે રાજ્યપાલે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી અને ભારતીય યોગ પરંપરાની જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમોમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજા, પ્રાંત અધિકારી અર્પણ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.